તો મેં કાપા પાડી લીધા છે મૈસૂર પાકના મિક્સરમાં. હવે ફરી તેને ફોઇલથી ઢાંકી અને આપણે 2 કલાક માટે તેને ઠરવા માટે મૂકી દઈશું, સેટ થવા માટે મૂકી દઈશું. જો 2 કલાક પછી આપણે તમે જોઈ શકો છો આપણો મૈસૂર પાક ખૂબ જ સરસ કલર આવ્યો છે અને સરસ સેટ થઈ ગયો છે. અહીંયાથી જ કલરના લેયર્સ દેખાઈ રહ્યા છે. જો હું તમને બતાવું, આપણે ડિમોલ્ડ કરી લઈશું પહેલાં તો. ખૂબ જ સરસ આપણો મૈસૂર પાક સેટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હું તમને તોડીને બતાવું, પીસીસ કરીને બતાવું. દેખાવમાં ખૂબ જ સરસ અને એકદમ હલકો જાળીદાર થયો છે. જો કેટલા સરસ 3 કલરના લેયર્સ ક્રિએટ થયા છે.